આજે 4 જુલાઈ 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેરજો. સાંભળ બેની હરી રીજાની રીતડી. સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આપણે નંદ સંતોના કીર્તનો ઉપર ચિંતન સાંભળી રહ્યા છીએ. હૃદયમાંથી એવો ભાવ જાગે કે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનો હું હૃદયથી જેટલો આભાર માનું એટલો ઓછો છે. મન ધાર્યું આપણે ગમે તેટલું કરીએ, આપણી બુદ્ધિથી કરીએ, આવડતથી કરીએ, કળાથી કરીએ, વાકપટુતાથી કરીએ, એમાં ઓછા વત્તા પ્રમાણની અંદર ગુણનો ભાવ હોય છે. જ્યારે સંત અને ભગવંતના વચને કરીને કંઈ પણ નાની મોટી ક્રિયા કરીએ એ નિર્ગુણ બની જાય છે, ભક્તિરૂપ બની જાય છે. આવી ભક્તિ, આવી સેવા અને આવી રીતે સંત અને ભગવંતના ગુણલા ગાવાનો મને મોકો મળ્યો. આ મોકોને લાભ મને આપવામાં આવ્યો, એના માટે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનો હું હૃદયથી આભાર માનું છું. એમના ચરણ કમળમાં કોટી કોટી વંદન કરું છું. સદગુરુ મુક્તાનંદ સ્વામી આ પદમાં ભગવાનને રાજી કરવાની સાચી રીતિ નીતિ પ્રણાલિકા બતાવે છે. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનને જે ગમે એ કરો, ભગવાનને જે નથી ગમતું એનો ત્યાગ કરો, ભગવાનને જેની સાથે શત્રુતા છે એની સાથે મિત્રતા ન રાખો, એનો પણ ત્યાગ કરો. સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેરજો. સૌ કોઈને સરળતાથી સમજાય એવા દ્રષ્ટાંત સાથે મુક્તાનંદ સ્વામી આપણને કહે છે કે એવો એક દૂધપાક હોય કે એવી એક બાસુંદી હોય, એકદમ પ્યોર તાજું દૂધ હોય, એમાં ભરપૂર માત્રાની અંદર ફેટ પણ હોય, અને એને આપણે બાસુંદી બનાવીએ ઉકાળીને 10 લીટરનું દૂધ હોય એને 2 લીટર થાય ત્યાં સુધી ઉકાળીએ અને એની અંદર સાકર નાખીએ, ખાંડ નહીં સાકર નાખીએ, કેસર નાખીએ, બદામ પિસ્તા અને ચારોલી નાખીએ અને થોડા કલાકના માટે ફ્રીજમાં મૂકી દઈએ. એ કઢાયેલો દૂધપાક કે કઢાયેલી બાસુંદી જે કોઈ પીવે એના 32 કોઠા ઠંડા થઈ જાય
હવે એ બાસુંદીની અંદર કોબરા સાપની લાળ પડી હોય ને નાનું સરખું એના મોઢામાંથી ટપકેલું એક ટીપું એનો 10મો ભાગ પડ્યો હોય તો એ દૂધપાક કે એ બાસુંદી જે પીવે એના પ્રાણ જાય. દૂધપાક તો છે, દેખાય છે દૂધપાક છે, બાસુંદી છે, પરંતુ ઝેરવાળી છે. જે પીવે એ મરે. એમાં આપણે દાન કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, કથા પારાયણ પ્રવચન કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, યાત્રા કરીએ, પણ એ તમામ સાધનારૂપી દૂધપાક અને બાસુંદીની અંદર માનરૂપી કોબરા સાપની લાળ પડી તો પછી એને સાધના ન કહેવાય, સેવા ન કહેવાય, ભક્તિ ન કહેવાય, સત્સંગ ન કહેવાય. અને જે દૂધપાક અને બાસુંદી પીવાથી 32 કોઠા ઠંડા થાય, પરંતુ લાળ પડ્યા પછી જે પીવે એને મૃત્યુ નક્કી છે. એમ જે સાધના, જે સેવા અને સત્સંગ નિર્માનીપણે કરવામાં આવે, નિષ્કામ ભાવે કરવામાં આવે, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે, એવી સાધના દ્વારા સાધક સાધ્ય સુધી, પરમાત્મા સુધી, ભગવાનના ધામ સુધી પહોંચી શકે. જ્યારે માનરૂપી સર્પની લાળ આપણી કોઈ પણ નાની મોટી સાધનાના દૂધપાકમાં પડી, એમાં આપણું તો મૃત્યુ થાય, પણ આપણા યોગમાં જે કોઈ આવે એ પણ અધપતનના માર્ગે પડે. સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યો પૈસા કરમાહી ઝેર જો. અહીં એટલે સાપ, અહીં ઝેર, અહીં એટલે સાપનું ઝેર એમાં પડ્યું તો આપણા સાધન માત્ર બગડી જાય છે. જે સાધનના, જે સેવાના, જે સમર્પણના, જે ભક્તિના આપણને 100માંથી 100 માર્ક્સ આવવાના હોય, પરંતુ માનરૂપી સર્પની લાળ પડી તો 0. એને સેવા કહેવાય જ નહીં, ભક્તિ કહેવાય જ નહીં, સત્સંગ કહેવાય જ નહીં, સમર્પણ કહેવાય જ નહીં. શાસ્ત્ર માત્રના સાર સમાન એવી સાધના અને રહસ્ય મુક્તાનંદ સ્વામી આ પંક્તિ દ્વારા આપણને સમજાવે છે. અંતરદ્રષ્ટિનો વિષય છે. વર્ષોથી સત્સંગમાં છીએ અને ઘણી બધી નાની મોટી સેવા, સાધના, ભક્તિ વગેરે કરીએ છીએ. તપાસ કરવાની જરૂર છે. માનરૂપી કોબરા આપણા સંકલ્પ વિકલ્પમાં, આપણા દિલ દિમાગમાં તો બેઠો નથી ને. એના માટે તો ભક્તિ નથી કરતા ને. માન મેળવવા માટે, વાહવા માટે, સારા થવા માટે, સારા દેખાવા માટે આપણે નથી કરતા ને. આ તપાસ કરવાની જરૂર છે. ઊંડાણપૂર્વક તપાસ કરીશું તો ઓછા વત્તા પ્રમાણની અંદર આપણા સાધનાના પાયામાં, સેવા અને ભક્તિના પાયાની અંદર માનનો અંકુર બેઠો છે. અને માન હશે તો શ્રીજી મહારાજે કહ્યું કે માનોસ્તિ સર્વ દોષાધિરાજ, માન સર્વ દોષનો રાજા છે. માનમાંથી ક્રોધ આવે ને માનમાંથી ઈર્ષા આવે ને માનમાંથી મત્સર જાગે. કર્યું કાર્યું સૌ ધૂળમાં ભળી જાય, ભલે થોડું કરવામાં આવે, ભલે 100 માળાની જગ્યાએ 1 જ માળા કરવામાં આવે, ભલે 100 રૂપિયાના દાનની જગ્યાએ 1 જ રૂપિયાનું દાન કરવામાં આવે, પણ નિર્માનીપણે કરવામાં આવે, નિષ્કામ ભાવે કરવામાં આવે, મહિમા સમજીને કરવામાં આવે,
ઉત્સાહથી અને ઉમંગથી કરવામાં આવે, પ્રેમથી અને ભાવથી કરવામાં આવે, કેવળ પોતાના કલ્યાણના માટે કરવામાં આવે, કેવળ અને કેવળ ભગવાન અને સંતને રાજી કરવાની ભાવનાથી કરવામાં આવે, તો 1 રૂપિયાનું દાન પણ કરોડ રૂપિયાના દાન કરતાં પણ વધારે છે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.